શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. સૌ વૈષ્ણવ ભક્તોના ચરણોમાં દંડવત પ્રણામ. અધ્યાત્મની યાત્રા એ વિષય ઉપર એકાદ કલાક વાત કરવાની છે. બાપુએ કહ્યું એ પ્રમાણે 13-14 હજાર છોકરાઓને ભણાવું છું, પણ એ વિષય ફિઝિક્સ છે. એટલે આપણે કહ્યું કે અમને એ ભણાવો તો એ ભણાવીશ તો ટપ્પો નહીં પડે, અને એ ભણાવીશ તો તમને અઘરું પડશે, ને આ ભણાવીશ તો મને અઘરું પડવાનું છે. કારણ કે મારા માટે આ વહેલી વાર અધ્યાત્મ ઉપર વાત કરવાનો વિષય આવે છે. મોટાભાગે મારી સામે જે ઓડિયન્સ હોય એ બધા સંસારી વાલીઓ, વિદ્યાર્થીઓ હોય. આજે બધા ભક્તો છે, અને ભક્તો એટલે અધ્યાત્મની યાત્રામાં નીકળી પડેલા લોકો. મારે તો હજી ડગલું માંડવાનું બાકી છે. હવે એને મારે કહેવાનું આવશે કે અધ્યાત્મની યાત્રામાં શું હોવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ. એટલે થોડુંક મને સંકોચ થાય કે હું કહીશ એ બરાબર હશે કે નહીં. પણ જ્યારે એનો કાંઈક પ્રભુજીએ કહ્યું, પહેલેથી હું થોડુંક ખોજ તો કરતો હતો કે ખરેખર આ ધર્મ, અધ્યાત્મ બધું શું છે, આપણા હોવાનો મિનિંગ શું છે. આપણે બધા એટલું જાણીએ મોટું મોટું કે 84 લાખ યોનિમાંથી પસાર થઈએ ત્યારે એક વખત મનુષ્ય અવતાર મળે, અને એવું પણ જાણતા હોય કે મનુષ્ય અવતાર દરમિયાન જ એક ચાન્સ છે કે આ 84 લાખ ફેરામાંથી આપણે મુક્તિ મેળવીએ. આવું ઉપરથી આપણે જાણતા હોય, તમે જાણતા હશો, થોડું ઘણું હું પણ જાણું છું. એ ખોજ કરવાવાળા કેટલા? આટલી બધી અસંખ્ય યોનિઓનું અને સ્પીસીસનું સર્જન ભગવાને કર્યું, એમાંથી માણસો કેટલા? મેં જોયું છેલ્લે 2024ની ગણતરી પ્રમાણે 814 કરોડ માણસો છે આખી ધરતી ઉપર. એમાંથી આવી ખોજની ઈચ્છા રાખવાવાળા, જેને મુમુક્ષુ કહેવાય, કે જેને કંઈક અધ્યાત્મની ખોજ છે, એવા કેટલા હશે? એવા લોકોમાંથી આપણે થોડા ઘણા અહીંયા ભેગા થયા છીએ કે જેમને એક અંદરથી ખોજ છે કે હું મનુષ્ય તરીકે આવ્યો છું તો મારા હોવાનો અંતિમ ધ્યેય શું છે. અને એમાંથી જ આપણને ક્યાંકથી એવું સજેશન મળ્યું છે કે આપણે ભક્તિ માર્ગે જઈએ, અધ્યાત્મના માર્ગે જઈએ. એ અધ્યાત્મની યાત્રા આપણે, હું તમે બધા, તમે મારા કરતાં આગળ કરી રહ્યા છો, મારે એ જ રોડે હાલવું છે. તો થિંકિંગ તો કરવું જોઈએ ને કોઈ પણ યાત્રા, કે આપણે જે રસ્તો પકડ્યો છે એ ત્યાં સુધી, અંતિમ ગોલ સુધી લઈ જાય છે ખરો? આ પ્રશ્ન દરેકને થવો જોઈએ. એ રસ્તો એક જ છે કે બીજા અન્ય રસ્તાઓ પણ છે? એક જ પર્ટિક્યુલર રસ્તે જઈ શકાય એમ છે કે બધા રસ્તે થોડું હાલીને આપણા અંતિમ ધ્યેય સુધી પહોંચાય એમ છે? આપણે એ રસ્તે હાલતી વખતે જે વિચારીએ છીએ, જે પ્રક્રિયાઓ કરીએ છીએ, બધું બરાબર તો છે ને? નહીતર શું થાય કે આપણે નીકળી પડીએ, આપણા રોજના થોડા દિવસો ઓછા થતા જાય, આપણે એક પ્રકારના વહેમમાં રહીએ કે હું તો અધ્યાત્મની યાત્રામાં છું ને મને તો મોક્ષ મળી જવાનું છે. અને મોક્ષનું સાલું એવું છે કે મળ્યો કે નહીં એ એક પણ વ્યક્તિમાં તમે ગેરંટીથી ના કહી શકો. આપ મુવા વિના સ્વર્ગે ના જવાય, એના જેવું છે. મોક્ષ મળ્યો કે નહીં ચેક કરવા માટે કેમ કોઈ સાપ નીકળ્યો, એ ઝેરી છે કે બિનઝેરી, તો એક રસ્તો એ છે કે તમારો પગ લાંબો કરો ને એને કરડવા દો. તમે મરી જાઓ તો એ ઝેરી હતો એવું સાબિત થાય છે, તમે બચી જાઓ તો એ બિનઝેરી હતો. અધ્યાત્મનો મોક્ષનું એવું છે
એના માટે મરવું જ પડે. અને મર્યા પછીથી કોઈ પ્રકારના આપણને SMS કે કોઈ ઈમેલ આવતા નથી કે તમે જે હમણાં મોકલ્યા એનો મોક્ષ થયો કે નથી થયો, એ મારા પરમધામમાં પહોંચ્યા કે નથી પહોંચ્યા. એટલે ચેક કરવું પડે કે આપણે હાલીએ છીએ એ પ્રોપર રસ્તે છીએ કે નહીં. અને એટલે જ ઈસ્કોનમાં પ્રભુપાદજીએ કેટલીક વ્યવસ્થાઓ અને વિધિ વિધાનો ઊભા કરેલા છે. તો અધ્યાત્મની યાત્રામાં પહેલા આપણે સમજીએ કે અધ્યાત્મ અને ધર્મ, થોડાક ઇંગ્લિશ શબ્દો હાલશે ને, સ્પિરિચ્યુઆલિટી અને રિલિજન, એમાં થોડો ફરક છે. અધ્યાત્મ એનો લિટરલી મિનિંગ જે થાય અક્ષરશઃ અધિ વત્તા આત્મ. અધિ એટલે ફલાણાના વિશે અને અધિ આત્મ એટલે આત્મ વિશે, રિલેટેડ ટુ સોલ, આત્મા વિશે. અધ્યાત્મનો ગમે તે ગ્રંથમાં જાઓ, સ્પિરિચ્યુઆલિટી એટલે શું? અબાઉટ સ્પિરિટ. સ્પિરિટ એટલે શું? આત્મા. એટલે ક્રિસ્ટલ ક્લિયર મિનિંગ એ નીકળે કે આત્માનું જ્ઞાન, આત્માનું ખેડાણ, આત્માને જાણવું, આત્માનો હેતુ જાણવો. અને એ યાત્રા જે છે અધ્યાત્મની યાત્રા થઈ. ધર્મ જે છે એનો અર્થ મેં શોધવા ટ્રાય કરી. તો ધ ટર્મ રિલિજન કમ્સ ફ્રોમ બોથ ઓલ્ડ ફ્રેન્ચ એન્ડ એંગ્લો નોર્મન. એટલે 1200 વર્ષ પહેલા ફ્રેન્ચમાંથી જે મિનિંગ નીકળે છે એ એવો છે કે રિસ્પેક્ટ ફોર સેન્સ ઓફ રાઇટ, એટલે સાચું વસ્તુ ઉપર એક માન હોવું કે સાચું છે એ મારે પાલન કરે, ખોટું છે ન કરાય. મોરલ ઓબ્લિગેશન, નૈતિક બંધન. સેન્ક્ટિટી, પવિત્રતા, જે પવિત્ર છે એના વિશેની વાત એ ધર્મ થઈ. અને રેવરન્સ ફોર ધ ગોડ, ભગવાન પ્રત્યેની આસ્થા, ભગવાનની પૂજા અર્ચના. હવે ધર્મ અને અધ્યાત્મ, ધર્મ થોડું વર્સેટાઇલ થઈ ગયું, એમાં ઘણી બધી બાબતો આવી. અધ્યાત્મમાં એક જ બાબત આવી, આત્માને ઓળખવું. આપણે ત્યાં ભજનોમાં કીધું છે કે આત્માને ઓળખ્યા વિના રે, એના વગર કઈ બેડો પાર નથી થવા. તો એ આત્માનું જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કરવો, આત્માના હેતુઓ પૂરા કરવા, એ અધ્યાત્મની યાત્રા થઈ. હેતુ યાદ રાખજો. એટલે આપણે જઈએ છીએ એ આપણા હેતુ તરફ જઈએ છીએ કે ફંટાઈએ છીએ? આપણો જે અંતિમ ધ્યેય છે એ બાજુ આપણો રસ્તો જાય છે કે ખોટે રસ્તે જાય છે? કારણ કે અધ્યાત્મ અને ધર્મને નામે જેટલું ખોટું થયું, ભૂતકાળમાં થઈ રહ્યું છે ને થવા જઈ રહ્યું છે, એટલું એક પણ બીજા ક્ષેત્રમાં નથી થઈ રહ્યું. યુદ્ધો એટલા બધા ધર્મને નામે થયા છે, હત્યાઓ એટલી બધી ધર્મને નામે થઈ છે, અંદરો અંદરના ક્લેશ અને લિટિગેશન ને અભિમાનના ટકરાવ ધર્મને નામે એટલા થયા છે. ધર્મ શાંતિ માટે હોય, એને એટલી બધી અશાંતિ દુનિયામાં ફેલાવેલી છે. એટલે સાચું જાણવું જરૂરી છે કે આપણે ખોટા રસ્તે તો નથી જતા. હવે આત્માને જાણવું તો સિમ્પલ નોલેજ છે કે આઈ એમ ધીસ સોલ, નોટ ધીસ બોડી. હું આત્મા છું, હું શરીર નથી. આ પહેલું નોલેજ. અને આત્મા છું ખરો, પણ હું પરમાત્માનો અંશ છું. મમે વાંશો જીવલોકે જીવભૂતે સનાતન મના ષષ્ઠાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાને કરશતી. મેં આજના વિષયમાં મારો એક પણ અભિપ્રાય તમને આપવાનું વિચાર્યું નથી. બરાબર સાંભળજો. મેં માત્ર ને માત્ર ભગવદ્ ગીતા અને ભાગવતમનો આધાર લીધો છે. અને ભગવદ્ ગીતા એ બધા વેદોનો સાર છે, એ વેદાંત છે. વેદ ઉપનિષદનો પ્રેક્ટિકલ સમજાય એવો રસપ્રદ ભાગ છે. અને ભગવાને ગીતામાં જ કહ્યું છે કે વેદ હું છું. એટલે આ ભગવાન જે કહે છે એ જ હું તમને કહી રહ્યો છું. અને તમને નથી કહી રહ્યો, બેઝિકલી હું મને કહી રહ્યો છું, કારણ કે મને પાકી ખબર પડે. અમે ભણાવતા હોય ને ત્યારે અમને એક અનુભૂતિ હોય કે પોતે શીખવા માટે ગમે એટલી તૈયારી કરીએ, પણ જ્યાં સુધી બીજાને ભણાવવા માટે તૈયારી ન કરીએ ત્યાં સુધી ઊંડાણ ન પકડાય. એટલે તમને ભણાવવાનો મારો સહેજ પણ હેતુ નથી કે તમે હારા માર્ગે જાઓ.
મારો હેતુ સ્વાંત સુખાય છે કે એને બાને બને મને કાંઈક પ્રકાશ આમાંથી સાંભળશે. સૌએ પોતપોતાના વિવેક બુદ્ધિથી નિર્ણય લેવાનો છે. ચોક્કસપણે એવી વાતો તો આવશે જ તે જે શાસ્ત્રમાંથી આવશે, કે જે આપણને હલબલાવી નાખશે. આપણે જે કરીએ છીએ એને ખોટા સાબિત કરશે. અને સાચો મુમુક્ષુ એ જ કહેવાય કે સાચું અધ્યાત્મ જાણવા માટે એ યોગ્ય વ્યક્તિઓની નિમણૂક કરે. આપણે ત્યાં ગુરુ પરંપરા છે કે જે એને કાન પકડીને પાછો વાળીએ કે જો આ સાચી વસ્તુ છે. ઘણી વખત આપણે કહેતા હોય કે ફલાણી જગ્યાએ પ્રવચનમાં ગયા બહુ મજા આવી, કથામાં ગયા બહુ મજા આવી. આપણા ઇસ્કોનમાં અમરેન્દ્ર પ્રભુ છે. એક વખત હું એમનું બહુ યંગ છે ને બહુ વિદ્વાન છે અને એક શુદ્ધ ભક્ત છે. કોઈ સાંભળ્યા છે અમરેન્દ્ર પ્રભુને? એમણે એક વખત કહ્યું હતું, એ તમને કહું છું, કે કોઈ પ્રવચન આપણે સાંભળીએ અને મજા આવી જાય તો સમજવું કે આપણે મનોરંજનના કાર્યક્રમમાં ગયા હતા. પણ એ સાંભળ્યા પછી અંદરથી એક ખળભળાટ ઊભો થાય, મનોમંથનનું એક વાવાઝોડું ઉત્પન્ન થાય, અમુક ટંકનું ભોજન ભાવવાનું બંધ થાય ને અમુક રાતની ઊંઘ ઉડી જાય તો સમજવું કે એ પ્રવચન સાચું હતું. અધ્યાત્મની યાત્રામાં આપણે પોતાની નિજી યાત્રા છે, એમાં કોઈ ભાગ નથી ભજવતો. કારણ કે આત્માની ખોજ છે, આત્માનું જ્ઞાન મેળવવાનું છે. એટલે હું એમ આય, હું કોણ છું? તો સિમ્પલ નોલેજ છે. આપણે બધા જાણીએ છીએ, ગીતામાં કહ્યું છે કે આપણે આત્મા છીએ, શરીર નથી. અને એ પરમાત્માનો અંશ છે. એ આત્મા આ દેહમાં શું કામ આવ્યો છે? આપણે વિચારવું જોઈએ કે ભગવાન એમ કે છે કે મમઈ વાંશુ જીવ લોકે જીવ ભૂતે સનાતન. તો એ આત્મા ભગવાનનો અંશ છે. ભગવાને શું આમ વેર્યા છે આત્માઓને? પ્રશ્ન તો થાય. એ તો ત્યાં ભગવાનના ધામમાં જ હતા. અંશ તો મુખ્યમાંથી છૂટવું પડે, એક સરોવરમાંથી પાણીનું ટીપું છૂટવું પડે. તો એની પાછળનું સાયન્સ એ છે કે ભગવાનના ધામમાં જ આપણે બધા સોલ હતા પહેલા, પણ સોલને ભગવાને રોબોટ નથી બનાવ્યા. એને ફ્રી વિલ આપ્યું છે, એને પોતાની બુદ્ધિ આપી છે, પોતાની ઈચ્છાઓ આપી છે. એમાં ક્યારેક ક્યારેક આપણા બધા આત્માને એવી ઈચ્છા થઈ કે હાલો ને, હું ભગવાને તે ઇન્દ્રિયોમાં રમમાણ છે તો હું તે મારી ઇન્દ્રિયોનું સુખ ભોગવું. જેને જેને એવી ઈચ્છા થઈ એને ભગવાને એના ધામમાંથી અલગ અલગ પ્લેનેટ ઉપર મોકલ્યા, અલગ અલગ ગ્રહ ઉપર. એમાંનું એક પૃથ્વીલોક છે, આ એક જ નથી. આપણને બધાને અહીંયા મોકલ્યા છે. અને આપણે એનાથી વિખૂટા પડ્યા. એ પરમપિતા છે, આપણે એના સંતાનો છે. એટલે ભગવાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે, જ્યાં આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરીએ. આપણી બધી ઇન્દ્રિયો છે એના વિષયોથી ઇન્દ્રિયોની ઈચ્છાઓ પૂરી કરીએ ને એમાં આપણને 84 લાખ જન્મોમાંથી પસાર કરે છે. દરેક જન્મમાં આપણા આત્માનું પ્યોરિફિકેશન એ ભગવાનનું ધ્યેય છે. કારણ કે છૂટો પડ્યો છે, હવે એ પાછો અહીંયા ક્યારે જોડાય કે એનું પ્યોરિફિકેશન પૂરેપૂરું થાય ને હવે એ જે મલિન થયો માયાના સંસર્ગથી, એ પાછો પવિત્ર થાય ને પાછો પરમધામમાં જવા માટે લાયક બને. એ માટે આપણને અલગ અલગ યોનિમાંથી પસાર કરવામાં આવે છે. એવું નથી કે મનુષ્ય હોઈએ ત્યારે જ આત્માનું કલ્યાણ કરીએ છીએ. આપણે મનુષ્ય હોઈએ ત્યારે જ આત્માનું પ્યોરિફિકેશન થાય એવું નથી. એક સર્પ હોય ને એના આત્માનું પણ પ્યોરિફિકેશન થતું હોય. એક સિંહ કે કૂતરા કે બિલાડાના આત્માનું પ્યોરિફિકેશન એની રીતે થતું હોય. એમ કરતા કરતા આપણને ભગવાને આ એક અંતિમ જન્મ એવો આપ્યો જેમાં આપણને એવું જ્ઞાન પણ આપ્યું છે કે મારા હોવાનો અર્થ હું પાછો છૂટો પડ્યો ત્યાં ભેગો થાઉં, આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાઉં. એટલે આત્માનું પહેલું નોલેજ, હું આત્મા છું, શરીર નથી. બીજું નોલેજ, હું પરમાત્માનો અંશ છું, એટલે જ એ પરમાત્મા છે ને હું આત્મા છું. ત્રીજું આત્માનું નોલેજ એ છે કે એનું ધ્યેય શું છે? તો કે ભગવાન સાથે મિલન, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું, લિબરેશન, એનલાઇટનમેન્ટ, મોક્ષ. અલગ અલગ ધર્મ અલગ અલગ નામ આપે.
એ આપણું ધ્યેય છે અધ્યાત્મની યાત્રાનું. એ આપણે બધા સમજવું પડે. પહેલું જ્ઞાન કે હું શરીર નથી, હું આત્મા છું. ઇન્દ્રિયો હું નથી, મને હું નથી, બુદ્ધિ હું નથી, અહંકારી હું નથી. હું છું એ ચિત આનંદ એક આત્મા સ્વરૂપ છું, અજર અમર છું, અવિનાશી છું. હું ભગવાનનો જ અંશ છું. એટલે ભગવાનમાં જે ક્વોલિટી છે એ બધી જ મારામાં છે. કારણ કે એક પાણીનો જથ્થો હોય, એનામાં જે ક્વોલિટી હોય, પાણીના એક ટીપામાં તે સેમ ક્વોલિટી હોય. પાણીનું આખું તપેલું છે તાપમાને ઉકળતું હોય, એક ટીપું એ જ તાપમાને ઉકળતું હોય. પાણીનું જે રાસાયણિક બંધારણ હોય, એક બુંદનું એ જ રાસાયણિક બંધારણ હોય. સોનાની આખી પાટ હોય, સોનાનો 1 મિલીગ્રામનો કટકો હોય, ગુણવત્તા બેમાં સેમ હોય. એટલે આપણને જાણવું એનો મતલબ એ થાય કે હું આત્મા છું, પણ મારામાં બધા જ ગોડલી કેરેક્ટર હોવા જોઈએ. ભગવાનમાં જે લક્ષણો છે, ભગવાનને જે ઈચ્છાઓ છે, એ બધી મારામાં આવે છે. હવે એ ભગવાનને આપણે અંતે પામવું, એ છે મોક્ષ. આપણે એવું આવે છે, શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જન્મ જન્માંતર પછી મોક્ષ થાય છે. એટલે એવું નથી કે આ એક જન્મમાં આપણે કંઈક એવું કરી નાખીએ અધ્યાત્મની યાત્રામાં કે આપણને આ જ જન્મે પરમધામ મળી જાય, મોક્ષ મળી જાય. આ બરાબર સમજવું પડે છે. અનેક જન્મો મનુષ્ય તરીકેના પણ આપણે પસાર કરવા પડે છે. જો આપણે મોક્ષના માર્ગે હોઈએ, અધ્યાત્મના માર્ગે હોઈએ, તો આ જન્મમાં જેટલી આધ્યાત્મિક, ધારો કે અહીંયા મોક્ષ મળે એમ છે, તો આ જન્મે આટલી પ્રગતિ થઈ, તો આવતા જન્મે અહીંથી આપણી શરૂઆત થાય. ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે આધ્યાત્મિક પ્રગતિ પામેલો કોઈ મનુષ્ય હોય, એને એવા ઘરમાં પાછો જન્મ મળે, કોઈ ધનવાન છે કે શિક્ષિત બ્રાહ્મણ છે એના ઘરમાં, કે ત્યાંથી એની આધ્યાત્મિક યાત્રા આગળ લઈ જઈ શકે. હવે ત્યાંથી એ ખેડાણ કરતા કરતા અહીંયા પહોંચે, એનું મૃત્યુ થાય, એટલે ફરી પાછો માનવ દેહ જ મળે. એ રીતે આપણા કર્મો આગળ આવે. આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ એ હારી આવે, બરાબર ધ્યાન રાખજો. કેટલી માળા રોજ કરીએ છીએ, કેટલી આરતીઓ રોજ કરીએ છીએ, કેટલી કથા કીર્તન કરીએ છીએ, બરાબર સમજો. એ બધા જ ટૂલ્સ છે, હથિયારો છે આધ્યાત્મિક પ્રગતિના. એટલે આધ્યાત્મિક પ્રગતિ છે એ બીજા જન્મમાં આપણી સાથે આવે, અને એ પ્રગતિ કરતા કરતા અનેક જન્મ પછી આપણે એ માટે લાયક બનીએ કે ભગવાનની સાથે આપણું મિલન થાય અને આપણે જન્મ મરણમાંથી મુક્ત થઈએ અને આપણને મોક્ષ મળે. હવે એ મોક્ષના એને વિશે કહ્યું પણ છે 7મા ચેપ્ટરના 19મા શ્લોકમાં. શું કીધું? અનેક જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય, એ મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. હું મારો અભિપ્રાય નથી કહેતો. બહુનામ જન્મનામ અંતે, બીજા વર્ષમાં 7મા ચેપ્ટરના 17મા વર્ષમાં એવું કહ્યું છે કે આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે, સાંભળજો બરાબર, અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે, ભગવાનના શબ્દો જ કહું છું, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થમહમ સચ મમ પ્રિય. મને પ્રિય કોણ છે અને હું કોને અત્યંત પ્રિય છું, એમાં 2 વસ્તુ કીધી. પૂર્ણ જ્ઞાની એટલે ઈશારો જ્ઞાન યોગ તરફ થાય છે, જેને આપણે એકદમ આમ અસ્પૃશ્ય ગણીએ છીએ ઘણી વખત. કારણ કે બધી જ જગ્યાએ આપણને એવું શીખવવામાં આવે છે કે ભક્તિ યોગ સરળમાં સરળ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. હું તમને લઈ જઈશ ત્યાં. એની પ્રી કન્ડિશન છે. કારણ કે ભક્તિના નામે આખા બ્રહ્માંડમાં દરેક યુગમાં કોઈ ને કોઈ રીતે કાં તો ભક્તોએ ખોટું પકડ્યું છે, કાં તો કોઈકે ખોટું પકડાયું છે. આપણી પાસે ભગવાને કીધેલું ગાઈડન્સ પડ્યું છે, એને આપણે કેમ ના અનુસરવું? હવે એ મોક્ષ મેળવવો કઈ રીતે, એ પ્રશ્ન થશે. હું તો ટીચર છું એટલે હું તમને રિપીટ કરાવીને કહું છું. અધ્યાત્મ એટલે આત્માની ઓળખ, અને આત્માની ઓળખ એટલે હું આત્મા છું, શરીર નથી, એ ઓળખવું પ્રોપરલી. એ કોઈ વાક્ય નથી કે આપણે યાદ રાખી લઈએ. એ ખાલી જાણવું અને એવા બનવું
એની વચ્ચે બહુ મોટો દરિયો છે. એના ઉપર મોટી મોટી કથાઓ થઈ શકે એમ છે. એના ઉપર અનેક વિદ્વાનોએ અનેક પ્રવચનો કર્યા છે, અનેક ચિંતનો કર્યા છે, અનેક બુક્સ લખાઈ છે. ખાલી એટલું જ તે કે હું આત્મા છું એનો મતલબ શું થાય. ખાલી એટલો મતલબ નથી થતો કે આત્મા અમર છે ને એને અગ્નિ બાળી ન શકે, ને પવન એને ઉડાડી ન શકે, એને પાણી ભીંજવી ન શકે, એટલો જ મિનિંગ નથી. પણ એમાં આપણે ન જઈએ. અત્યારે ખાલી એક એક વિષય પકડતા છીએ. ધ્યેય શું છે? આત્માનું પરમાત્મા સાથે મિલન, મતલબ કે મોક્ષ. અને મોક્ષ, હવે પ્રશ્ન આવે કે મળે કઈ રીતે? હજી રિપીટ કરવું છે કે મારો એક પણ અંગત અભિપ્રાય નથી. સેકન્ડ, મારો લેશ માત્ર એવો ભાવ નથી કે કહેવાનો મતલબ એ નથી કે હું તમે જે કરીએ છીએ ખોટું છે. હું ખાલી એટલું ખોલી રહ્યો છું ગીતાના પૃષ્ઠને, જેને મેન તમે બહુ ખોલ્યા છે. ઘરમાં ગીતાના અધ્યાયનું રોજ પઠન થતું આપણે સાંભળ્યું છે. અને દરેક મૃત્યુની શૈયા પર બેઠેલી વ્યક્તિ છે, એની બાજુમાં 18મા અધ્યાયનું પઠન થતું પણ આપણી સંસ્કૃતિમાં આપણે જોયું છે. ગીતા ઇઝ નોટ મીન્ટ ફોર ધેટ. ગીતા એ માટે નથી. એ કાંઈ મરતાને સંભળાવવા માટે નથી. માના ગર્ભમાં બાળક હોય ત્યારે સંભળાવવી પડે એવો ગ્રંથ છે. કારણ કે કેમ મરવું એનું જ જ્ઞાન નથી આપતું, કેમ જીવવું એનું જ્ઞાન મોટા પાયે આપે છે. એટલે આપણે ગીતાને ખાલી શ્લોક વાંચી જવા, શ્લોકનું ગાન કરી જવું, એ પ્રતિકાત્મક લેવલે આપણે અટકી તો નથી જતા ને. આપણે પ્રશ્ન પૂછવા પડશે આપણી જાતને. ગુરુ પરંપરામાં સરેન્ડર એ મુખ્ય તત્વ છે કે આપણે સરેન્ડર કરવું જોઈએ, શરણાગતિ. અર્જુને પણ ભગવાનને જ્યારે શરણાગતિ કરી પછી ભગવાને બોધ આપવાનું ચાલુ કર્યું. પહેલા આખા અધ્યાયમાં એક પણ શબ્દ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા નથી. બીજો અધ્યાય શરૂ થાય છે અને એના 7મા શ્લોકમાં જ્યારે કાર્પણ્ય દોષો ઉપહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયશાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. પછી એની શરણાગતિ સ્વીકારી. અને શરણાગતિ સ્વીકારીને એમ નથી કીધું કે મને ગમે એ તમે મને કહો. એમ કીધું છે યત શ્રેય શાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. મને નિશ્ચિતપણે એ વાત કરો જે મારા માટે આવશ્યક, મારા માટે કલ્યાણકારી હોય. અને શરણાગતિ સ્વીકારી એનો મતલબ એવો નથી કે જેટલું ભગવાન કૃષ્ણએ કહ્યું એ બધામાં એણે હા પાડી. આપણે બધા ધર્મના ખોટા રસ્તે જતા હોઈએ છીએ. કોઈને આપણે ગુરુ માનીએ છીએ એટલે આપણે એને દંડવત પ્રણામ કરીએ છીએ, શરણાગતિ સ્વીકારીએ. શરણાગતિનો આપણે મર્મ ખોટો કાઢીએ છીએ. આપણે એમ મર્મ કાઢીએ છીએ એ કહે છે એ બધું આપણે યથાવત સ્વીકારી લેવું. અર્જુને એ નથી કર્યું. અર્જુન આખી ગીતામાં જેને શરણે પડ્યા છે, જેને શિષ્યસ્વ સ્વીકાર્યું છે, જેને ગુરુપદેશ થાપ્યા, નકર તો મામા ફઈના ભાઈઓ થતા હતા. આટલા વર્ષના થયા ત્યાં સુધી ભગવાને ક્યારેય એને ગીતાનું જ્ઞાન નથી આપ્યું. શરણાગતિ સ્વીકારી પછી જ્ઞાન આપવાનું ચાલુ થયું. એ પછી તે એવા વેધક સવાલો અર્જુને કર્યા છે. ગુરુ રૂપ કૃષ્ણને ત્યાં સુધી એવા સવાલો પણ કર્યા છે કે તમે મારી સામે હાવ ફાંકા હું કામ મારો છો, એવા સવાલો કર્યા છે. જ્યારે કૃષ્ણએ એમ કીધું કે આ ગીતાનું જ્ઞાન મેં સૂર્ય ભગવાન અને વિવસ્વાનને, મનુને, ઇક્ષ્વાકુને આપ્યું છે 10-12 કરોડ વર્ષ પહેલા, ત્યારે પછીના શ્લોકમાં અર્જુન શું કહે છે કે ભગવાન આપણે બે તો હારે જ થયા છીએ, હમ ઉમ્ર છીએ, તો 12 કરોડ વર્ષ પહેલા તમે ક્યાંથી ગીતાનું જ્ઞાન આપ્યું? આવા સવાલો પણ એણે કર્યા છે. એટલે આખા ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં ઉપર છેલ્લું હાલી રહ્યું છે. પ્રશ્ન કરવાના અને એ પ્રશ્ન ઉઠવા જોઈએ કે હું મોક્ષના માર્ગે જાઉં છું, મને મારા ધર્મવાળા જે ચીંધે છે એ યોગ્ય તો છે કે નહીં? ભગવાને ચીંધ્યા છે માર્ગ. તમારે જાણવા હોય તમને કહું, ભગવાને મોક્ષ માટે, નિર્વાણ માટે, આત્મકલ્યાણ માટે, એનલાઇટેનમેન્ટ માટે, આપણા આત્માના પરમાત્માના મિલન માટે રસ્તાઓ ભગવાને ભગવદ્ ગીતામાં ચીંધ્યા છે. 4 રસ્તા, 4 યોગ આપ્યા છે. એક જ્ઞાન યોગ, કર્મયોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ. બરાબર સમજો. આમાં તમને બધાને ખબર છે શ્રેષ્ઠ યોગ કયો? તમે જ કહો ને. ભક્તિ યોગ.
ઇઝીએસ્ટ કયો? ભક્તિ યોગ. બરાબર. અને એટલે આપણે બધા કયો યોગ પકડ્યો? ભક્તિ યોગ. મંગળા કરશું, શૃંગાર આરતી કરશું, પ્રસાદ છે એ ભગવાનને ધરાવીને તે આપણે આરોગશું, 4 જે બધા અધર્મો છે એનો ત્યાગ કરશું, 16 માળા કરશું, વૈષ્ણવનો સંગ કરશું, ભાગવતમ અને ભગવદ્ ગીતાનું શ્રવણ કરશું. ભક્તિ યોગ આપણે પકડ્યો છે. સમજવા જેવું બહુ અલ્ટિમેટ ટ્રુથ છે આની અંદર. હવે એ 4 યોગ હું કે છે એ શોર્ટમાં સમજી, પછી હું તમને આગળ લઈ જઈશ કે મોક્ષના માર્ગે જવાનો રોડ કેવો હોય. અને એ મારું મંતવ્ય નહીં હોય, હજી સાંભળજો બરાબર. એમાં હું શાસ્ત્રોક્ત પુરાવા સાથે તમને કહીશ, અને એ ભગવદ્ ગીતાના અને ભાગવતમ સિવાય કોઈ પુરાવા નહીં આપું. અને મને એના ઉપર શ્રદ્ધા છે, આપ સર્વેને પણ એના ઉપર શ્રદ્ધા હશે. અને છેલ્લે વાત ત્યાં જ આવશે કે પૂજ્યપાદ જે છે, પ્રભુપાદ, એણે આપણને એ જ માર્ગ ચીંધ્યો છે. આપણે ક્યાંક ને ક્યાંક પૂરેપૂરું સમજ્યા છીએ કે નહીં એ હજી પીછાણવું પડે એમ છે. જ્ઞાન યોગ એટલે શું? ભગવદ્ ગીતા શું કે છે એના થોડીક વર્સિસનો ઝડપથી મિનિંગ હું કહી દઉં. જુઓ, એક તો આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતો નથી, અગ્નિ બાળી શકાતો નથી પાણીથી, એ તો તમે જાણો જ છો, પ્રખ્યાત શ્લોક. પછીનો એક શ્લોક છે 2.20, એમાં એમ કે છે કે આત્માનો જન્મ થતો નથી, મરણ થતું નથી, શાશ્વત અને અવિનાશી છે. આ જ્ઞાન યોગ છે, આત્મા વિશે જાણવું. 16મો શ્લોક એમ કે છે કે અસત્યનું અસ્તિત્વ નથી, સત્ય કદી અસ્તિત્વ ગુમાવતું નથી. મતલબ આત્મા છે, બાકીનું બધું મિથ્યા છે. મિથ્યા છે એનું અસ્તિત્વ કદી છે નહીં, અને આત્માનું અસ્તિત્વ નથી એવું ક્યારેય બન્યું નથી. 22મા શ્લોકમાં એમ કે છે જેમ માણસ જૂના કપડાં છોડી નવા પહેરે, એમ આ આત્મા છે એ એક જૂનું શરીર છોડી અને નવું શરીર ધારણ કરે. એનું પાછું આખું વિજ્ઞાન છે, કયા શરીરમાંથી ક્યાં જાય ને બધું. એના બધા પુરાણોમાં પાછા ઉલ્લેખો છે, ગરુડ પુરાણ આખે આખું છે. 5મા અધ્યાયના 18મા શ્લોકમાં એમ કે છે કે જ્ઞાની જે માણસ છે, જે જ્ઞાન યોગનો અધિષ્ઠાતા છે, એ બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરોને અસ્પૃશ્ય અને સમદ્રષ્ટિથી જોઈએ છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શુનિ ચૈવ પાકે ચ પંડિતા સમદર્શિના. હવે આ 5.8 અને 9માં જ્ઞાની જાણે છે કે હું કંઈ કરતો નથી, ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરે છે. આ બધું જ્ઞાન જોજો, આપણને પાછું એ ભટકાવવું જોઈએ કાંઈ પણ જીવનમાં ઘટના ઘટે ત્યારે. જે દિવસે મને એમ થાય કે આ મંદિરની અંદર મેં દાન કર્યું એટલે મંદિર થયું, તે દિવસે આ મને ભટકાવવું જોઈએ કે હું કાંઈ કરતો નથી. જે દિવસે મને એમ થાય કે આજ મેં બહુ સારું અહીંયા લેક્ચર તમને આપ્યું, તે દિવસે મને આ જ્ઞાન ભટકાવવું તો જોઈએ ને. તો જ એ જ્ઞાનનો મતલબ છે કે હું કાંઈ કરનાર નથી. જે દિવસે આપણે કંઈ સિદ્ધિ હાંસલ કરીએ, કંઈક ફળ પ્રાપ્ત કરીએ, કંઈક સેવા કરીએ, કંઈક પ્રગતિ કરીએ, વોટ એવર વી ડુ, એ કરનાર ભગવાન છે, એ જ્ઞાન છે સાચું. પછી 24મો 25મો શ્લોક શું કહે છે? યો અંત સુખોંત રામ રામ રામસ્તથાંત જ્યોતિરેવ યહ. જે આત્મસંયમિત અને અંતરમાં આનંદ મેળવે છે તેઓ શાશ્વત મુક્તિ મેળવે છે. આપણે મુક્તિની વાત આવે છે. આત્મ સંયમિત અને અંતરમાં આનંદ મેળવે. એક વસ્તુ ઉપર અનેક પ્રશ્નો ઉઠવા જોઈએ. અંતરમાં આનંદ આપણે મેળવીએ છીએ ખરા, કે આપણે બહાર જે અશાશ્વત છે એમાંથી આનંદ લેવા પડે છે? આ પોતે એક કરતા વધારે જન્મો સુધી સાધના કરીએ ત્યારે માંડ આપણે આત્મસંયમિત કહેવાને લાયક બનીએ. એટલા મોટા શબ્દો છે ને, એટલા મોટા ચેલેન્જીસ છે. પછી 7મા ચેપ્ટરનો 17મો, બધા ભક્તોમાં જ્ઞાની મને સૌથી પ્રિય છે. આપણે જ્ઞાન યોગને તરછોડીએ છીએ. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાને ક્યાંક ને ક્યાંક એનાથી મોં ફેરવીએ છીએ, ઈઝી વસ્તુ પકડી લઈએ છીએ તરત. કેમ કે તેઓ એકાગ્રતાથી મને ભજે છે. 5માના 19મા શ્લોકમાં કે જેઓ જ્ઞાનમાં સ્થિર અને સર્વમાં સમદ્રષ્ટિ ધરાવે તેઓ બ્રહ્મમાં એકરૂપ થાય છે. પછી આ 7માના 19માં ઘણા જન્મો પછી જ્ઞાની મને શરણાગત થાય છે, વાસુદેવ સર્વ છે એમ જાણે છે. આ જ્ઞાન યોગના મેં મુખ્ય મુદ્દાઓ કયા. કર્મયોગના મુખ્ય મુદ્દા લઈએ. એક નિષ્કામ કર્મ છે, મતલબ કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ.
કર્મમાં જ અધિકાર છે, ફળમાં નથી. એટલું કહીને ભગવાન અટક્યા નથી. માં કર્મ ફલ હેતુરૂપ. કર્મનું કદાચ ફળ મળી પણ જાય તો એમ ન માન કે તારે કારણે મળ્યું છે. અને કર્મના ફળમાં ઈચ્છા નથી રાખવાની એનો મતલબ એ નથી કે કર્મ ન કરવું. માં સંગસ્તે અકર્મણી. પછી એક 5મા ચેપ્ટરના 10મા શ્લોકમાં કહે છે કે જે કર્મના ફળનો ત્યાગ કરે છે એ શાંતિને પ્રાપ્ત કરે છે. હવે કર્મ કરી અને ફળની આશા ન રાખીએ, એક વાક્ય જ છે. આપણે આપણા જીવનમાં કેટલા અંશે આ બધા ચેક પોઈન્ટ બનવા જોઈએ. કારણ કે મોક્ષની યાત્રા તરફ આપણે જઈ રહ્યા છીએ કે કેમ એ તો મર્યા પછી જ ખબર પડે એમ છે. જીવતે જીવ ખબર કેમ પડશે? તો જીવતે જીવ મારે મારું પોતાનું ચેકલિસ્ટ બનાવવું જોઈએ કે હું નિષ્કામ કર્મ કેટલા અંશે કરું છું, હું ફળનો ત્યાગ કેટલા અંશે કરું છું. મારું પોતાની યાત્રા છે ને, આમાં કોઈને દેખાદેખીનો તો પ્રશ્ન નથી કે મારે મારી યાત્રામાં ક્યાંક જઈને કોઈને દેખાડી દેવું નથી. માત્ર ને માત્ર પોતાની જ યાત્રા છે, પોતાના સોલની જ યાત્રા છે. કર્મયોગમાં 6.1માં શું કીધું કે જે ફરજના ફળ પર આધાર રાખ્યા વગર કર્મ કરે છે તે જ સાચો સંન્યાસી છે. એ એમ જ કહે છે કે નિષ્કામ કર્મ. બીજો સિદ્ધાંત શું આવે? પહેલા 3 વસ્તુમાં એક જ મેસેજ આવ્યો, નિષ્કામ કર્મ કરો. કર્મ કરો, ફળમાં ત્યાગ ના રાખો. 48મા શ્લોકમાં શું કહે છે? યોગોસ્ત કુરુ કર્માણી સંગસ ત્યક્ત્વા ધનંજય સિદ્ધિ અસિદ્ધિઓ સમયકૃત્વા સમત્વમ યોગ ઉચ્યતે. એ પછીના તરતના શ્લોકમાં એમ કહે છે તારે કર્મમાં દ્રઢ રહેવાનું છે, કર્મ કરતા રહેવાનું છે, કર્મ છોડવાનું નથી. અને પાછું એમાં સંગસ ત્યક્ત્વા એટલે એની પ્રત્યે એટેચમેન્ટ રાખ્યા વગર. સિદ્ધિ અસિદ્ધિ સમયકૃત્વા એમાં સફળતા મળે કે નિષ્ફળતા એમાં સમ રહીને, અને એને તે યોગમાં સમતા કહેવામાં આવી, સમત્વમ યોગ ઉચ્યતે. કર્મયોગમાં 3જા તે ચેપ્ટરના 19મા શ્લોકમાં શું કહે છે કે તસ્માદ સક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. અટક્યા વિના, હજી આ એમ જ કહે છે અટક્યા વિના તારું કાર્ય કર તો તું તારા પરમ પદને પામીશ. પછી 30મા શ્લોકમાં શું કહે છે? મયી સર્વાણી કર્માણી, તમામ કર્મો મને અર્પણ કર. નિરાશા અને મમતાથી મુક્ત થઈ તું યુદ્ધ કર એટલે તારું કર્મ કર. એ તો અર્જુનને એ વખતે પ્રસંગ હતો કહેતા હતા તારું કર્મ કર, કારણ કે ત્યારે એનું કર્મ એ યુદ્ધ કરવું ન કરવું એમાં આખું અવડવ હતું. પછી 9મા ચેપ્ટરના 27મા શ્લોકમાં યત કરોશી યદશ્નાસી યદ જોહોસી દદાસી યત પશ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણ. બધું જ મને તું અર્પણ કર. એટલે પહેલો સિદ્ધાંત શું આવે? નિષ્કામ કર્મ. બીજું શું આવે? કર્મ કરતો રહે. ત્રીજું શું આવે? એનું ફળ મને તું સમર્પિત કર. એ કર્મય મને સમર્પિત કરે, એનું ફળય મને સમર્પિત કર. બ્રહ્માર્પણમ બ્રહ્મહાવી. એનું જે કાંઈ ફળ મળે એ પાછું લોક સંગ્રહ અર્થે હોવું જોઈએ. એ ચોથી વસ્તુ છે. કર્મયોગના પાસા કયા છે? પહેલું, ભગવાને તમને કર્મ સોંપ્યું છે, કારણ કે જે 4 વર્ણ છે એ મેં ઉત્પન્ન કર્યા છે, ભગવાને લખ્યું છે. એ પ્રમાણે આપણને કર્મ સોંપ્યું. મને ભણાવવાનું સોંપ્યું હોય, કોઈકને ખેતી કરવાનું સોંપ્યું હોય, કોઈકને ધર્મને આગળ લઈ જવાનું સોંપ્યું હોય. અને એ ભગવાને સોંપ્યું છે. ભગવાનને સમર્પણમાં રાખીને, કેન્દ્રમાં રાખીને થવું જોઈએ, મને કેન્દ્રમાં રાખીને નહીં. લોકોના હિતાર્થે હોવું જોઈએ, બ્રહ્માર્પણમ હોવું જોઈએ, લોક સંગ્રહ અર્થે હોવું જોઈએ, અને એ નિષ્કામ હોવું જોઈએ. આ કર્મયોગનો નિષ્કર્ષ ટૂંકમાં કહીએ. હવે ત્રીજો રસ્તો આવે, ધ્યાન યોગ. સાંભળજો, આ દરેકે દરેક યોગ એ સક્ષમ છે ભગવાન સુધી લઈ જવા માટે, મોક્ષ સુધી લઈ જવા માટે. આવું સ્પષ્ટ ભગવદ્ ગીતામાં કહ્યું છે, ભાગવતમમાં પણ કહ્યું છે. એકલો જ્ઞાન યોગ પણ તમને ભગવાન સુધી લઈ જઈ શકે છે. એકલો કર્મયોગ, રિયલી કર્મયોગ હોવો છે, તો એ પણ તમને મોક્ષ તરફ લઈ જઈ શકે છે. અને ધ્યાન યોગમાં શું કહે છે કે યોગી એકાંતમાં રહીને મન ઇન્દ્રિયો નિયંત્રિત કરીને ઈચ્છા અને સંપત્તિથી મુક્ત થઈ સતત ધ્યાન કરે. કોનામાં? ભગવાનમાં, એકાગ્ર મને. પછી યુક્ત આહાર, યુક્ત વિહાર, યુક્ત ચેષ્ટા, યુક્ત કર્મ, બધું જ યુક્ત, યોગ્ય હોવું જોઈએ, માપમાં હોવું જોઈએ. પછી સર્વ યોગીઓમાં જે શ્રદ્ધાપૂર્વક મને ભજે છે અને આંતરિક રૂપે મારામાં લીન છે એ સર્વોત્તમ યોગી છે.
મેં કેટલાક પુરાવાઓ એકઠા કર્યા છે કે જે ભગવાનને પામવાના રસ્તાઓ છે, એના અર્ક કયા કયા છે. જ્ઞાનયોગ, કર્મયોગ, હવે ધ્યાન યોગ આવે છે. મનને કૃષ્ણના ચરણોમાં સ્થિર કરો, આ ભાગવતમમાં લખ્યું છે. અને વાણી દ્વારા એના દિવ્ય ગુણોની સ્તુતિ કરો. એ તે એનામાં મન લગાડવાનું છે. એ એક ધ્યાન છે જે આપણે ચેન્ટિંગ વખતે પણ કરીએ છીએ, શ્રવણ વખતે પણ કરીએ છીએ. સ્મૃતિમ સતતમ વિષ્ણુર વચસા નામ કીર્તનમ, જે વિષ્ણુનું સતત સ્મરણ અને તેમના પવિત્ર નામોનું જાપ એ ધ્યાનનું મૂળ છે. હકીકતમાં આપણે જે 16 માળા કરીએ છીએ, અહીંયા પ્રશ્ન થવો જોઈએ, એ વખતે આપણું ધ્યાન ભગવાનમાં હોય છે ખરું? આખા જ ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રમાં દરેકે દરેક 4 મુખ્ય વૈષ્ણવ સંપ્રદાયો છે. એમાં આપણે ગૌડી વૈષ્ણવ સંપ્રદાયમાં છીએ કે બીજા કોઈ પણ ધર્મ હોય, એમાં જપનું મહત્વ છે, ચેન્ટિંગનું મહત્વ છે. એ કેટલું યંત્રવત બની જતું આપણે જોઈએ છીએ. આપણે વાતો કરતા કરતા માળા ચાલુ હોય, આપણે કોઈકની નિંદા કરતા કરતા માળા ચાલુ હોય, મનની અંદર અનેક પ્રકારના સારા ખરાબ વિચારો કરતા કરતા માળા ચાલુ હોય. એ ધ્યાન યોગ નથી. પ્રભુપાદજી આપણને 16 કરો કે 4 કરો કે 1 કરો, એમાં કન્ડિશન મૂકી છે આગળ. એટેન્ટિવલી એ ચેન્ટિંગ થવું છે. એટેન્ટિવલી મતલબ ધ્યાન સાથે એ સંકીર્તન થવું જોઈએ, ચેન્ટિંગ થવું જોઈએ, જપ થવું જોઈએ. પછી ભાગવતમમાં જ કહ્યું છે, જ્ઞાની મન, ઇન્દ્રિયો અને ભક્તિથી કૃષ્ણના સુંદર સ્વરૂપનું ધ્યાન કરે છે. હવે આવે ભક્તિ યોગ. તો ધ્યાન યોગમાં શું આવ્યું? જે કરીએ છીએ એમાં ભગવાનની સાથે આપણે કનેક્ટેડ હોવા જોઈએ. અને ભગવાનની સાથે કનેક્ટેડ હોવું એનો સીધો અર્થ એ થાય કે મનનું નિયંત્રણ હોવું, મન ભગવાનમાં કેન્દ્રિત હોવું. મનનું ભગવાનમાં કેન્દ્રિત હોવું એનો મતલબ એ થાય કે દુનિયામાંથી મનનું ખેંચાઈ જવું. એટલે આપણે બીજા કોઈ એવા કુકર્મો આપણાથી ન થઈ જાય એનું ધ્યાન રાખવું. ભક્તિ યોગમાં તો બહુ સિમ્પલ છે કે જે મને એકાગ્રતાથી ભજે છે, યોગક્ષેમમ વહામ્યાહમ. એનો યોગ એટલે એની બધી જરૂરિયાત હું પૂરી કરું છું. ક્ષેમ મતલબ એની પાસે જે છે એનું હું રક્ષણ કરું છું. પણ સીધું એમ નથી કીધું કે યોગક્ષેમમ વહામ્યાહમ. ધોઝ હુ વર્શિપ મી વિથ એક્સક્લુઝિવ ડિવોશન, જે સંપૂર્ણ સમર્પણથી જે મારી ભક્તિ કરે છે, આઈ પર્સનલી ટેક કેર ઓફ હિમ. હવે ત્યાં પ્રશ્નાર્થ છે ને, આપણે સ્લોગન મૂકી દઈએ કે યોગક્ષેમ વહામ્યાહમ, અને પછી એનાથી સંતુષ્ટ થઈ જઈએ કે મારે કઈ ચિંતા નથી, જે કાંઈ કરવાના છે એ ભગવાન જ કરવાના છે, મારી જરૂરિયાતો ભગવાન પૂરી કરવાના છે, મારી પાસે જે છે એનું રક્ષણ ભગવાન કરવાના છે. કેફમાં તો નથી ને, આપણે નશામાં તો નથી ને, એ દરેક વખતે આપણે પૂછવું જોઈએ. ભગવાન જો આ જ કરતા હોય તો બધા ભગવાનના જ અંશ છે, અને ભગવાનના અંશ છે તો બધાનું કલ્યાણ ન કરી નાખે. એની આગળ પ્રી કન્ડિશન છે. ફોકસ વધારે ન્યા કરવાની જરૂર છે કે કન્ડિશન શું છે, શરત શું છે, કે સંપૂર્ણ સમર્પણ છે ખરું, સંપૂર્ણ સરેન્ડર, સંપૂર્ણ ડિવોશન છે ખરું. હવે સંપૂર્ણ સરેન્ડરનો મિનિંગ શું થાય? કે ઈ કહે ઈ જ કરવાનું, એના વિશે જ જાણવામાં જીવન વ્યતીત કરવાનું, એના વિચારો પ્રમાણે જ વિચારવું, એણે કહ્યું એ પ્રમાણેનું જ ખાવું, એ પ્રમાણેનું જ વિચારવું, એ પ્રમાણેના જ કાર્યો કરવા, એ પ્રમાણેના જ સંબંધો રાખવા. બધું જ એણે કહ્યું એ કરવું પડે ને. આપણે કોઈકના ગુલામ થઈ ગયા, એને શરણે થઈ ગયા એટલે આપણે સર્વસ્વ સોંપી દઈએ. હવે સર્વસ્વ સોંપી દઈએ, આપણે એની જ સેવા કરીએ, ઈ કે ઈ જ માનીએ, એના વિચારો પ્રમાણે જ આપણા વિચારો આપણે ચલાવીએ. તો આપણે પૂછવું તો પડે ને કે ભગવદ્ ગીતામાં કહ્યું એ પ્રમાણે હું જીવું છું ખરો? કારણ કે એને સમર્પણ મેં કર્યું છે, તો એ પ્રમાણે હું કેટલા અંશે કરું છું. કોઈની તાકાત નથી કે એ કહે એ આઈડિયલી 100% કરી શકીએ. લાખો કરોડો મુમુક્ષોમાંથી કોક જ એવા દિવ્ય આત્મા હશે કે જે ભગવાન કહે છે એ સ્તર સુધી પહોંચે. વી ઓલ આર ઇન અ જર્ની.
આપણે અધ્યાત્મની યાત્રામાં જ છીએ. આપણને ક્યારેય છેલ્લો એન્ડ મળવાનો નથી. અનેક જન્મ જન્માંતર પછી કદાચ મળે તો મળે. એ તે આપણા ઉપરથી ભક્તિનો કે અધ્યાત્મનો ખોટો અર્થ કે ખોટો નશો ઉતારી અને રિયલી મનોમંથન થાય તો. ભક્તિયોગ તો સિમ્પલ પણ રસ્તા કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આ પણ સિમ્પલ રસ્તાઓ છે ભક્તિના. ભક્તિ યોગમાં 12મા અધ્યાયમાં ભગવાને ભક્તના 30-35 લક્ષણો આપ્યા છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે મને પ્રશ્ન થાય એઝ ડિવોટી, એઝ ભક્ત, એઝ મુમુક્ષુ, મને પ્રશ્ન થાય કે એમ આઈ ઓન રાઈટ પાથ, હું યોગ્ય રસ્તે છું ખરો? એવો મને પ્રશ્ન થાય. મારે પૂછવા કોને જવું? ચેકિંગ શું? હું ગમે એટલું કરું, મોક્ષ માટે કરું છું. વાત થયા મુજબ મર્યા વગર તો મોક્ષની ખબર ન પડે. તો જીવતે જીવ નક્કી કેમ કરવું? કોઈક ચેક પોઈન્ટ તો હોવા જોઈએ ને, કે આ 5% આગળ વધ્યા, આમાં આપણે 15% આગળ વધ્યા. એ જો ચેકિંગ કરવું હોય ને તો આ બધા લક્ષણોનું લિસ્ટ ઘરમાં બનાવવાનું. હું તો વેણુ કાંઈક પ્રભુને વિનંતી કરું કે બધા જ મંદિરોની અંદર જ્યાં જ્યાં ભક્ત આવે ત્યાં મોટા અક્ષરે આખું એક બોર્ડ, તમે જો અનુમતિ આપતા હો તો હું મારે ખર્ચે મુકાઈ દઉં બોર્ડ, કે ભક્ત હોવું મતલબ આટલા આટલા લક્ષણ હોવા. ભક્ત હોવું મીન્સ 4 કંઠી હોવી, કે એક ચોક્કસ પ્રકારનું તિલક હોવું, કે ચોક્કસ પ્રકારના વ્રત હોવા. એ ભક્તના એકમાત્ર લક્ષણો નથી. ભગવદ્ ગીતા પ્રમાણે, પછી આપણે કોકનું માનતા હોય તો વાત જુદી છે. અને શ્રીલ પ્રભુપાદ છે, એણે ભગવદ્ ગીતાનું કે ભાગવતમનું ખાલી શ્લોકનું ગુજરાતી થોડું કર્યું છે, ખાલી શ્લોકનું ઇંગ્લિશ થોડું કર્યું છે, લાંબુ લચક વર્ણન શું કામ કર્યું છે? એ સમજે છે કે આ સમજ્યા વગર માત્ર ઉપર છેલ્લું પાલન બધા કરવા માંડશે. ભાગવતમ ના આઈ થિંક 18,000 શ્લોકો ભાગવતમના. એના આટલા બધા વોલ્યુમ પ્રભુપાદજીએ એમનો દેહ છોડ્યો ત્યાં સુધી, જ્યારે એ બોલી નહોતા શકતા, મરણ પથારીએ હતા, એ વખતે એના વિડીયો અવેલેબલ છે ઇન્ટરનેટ, ત્યારે તે ભાષાંતર કરતા હતા ને પરપટ લખતા હતા. શું કામ? આ સત્ય જાણવા ઉપર પ્રભુપાદજી એટલું બધું જોર લગાવ્યું છે. શું કામ? પ્રભુપાદજીએ એવી વિધિ વિધાન કર્યું કે દરેક આરતીને અંતે એક કા ભાગવતમનો કા ભગવદ્ ગીતાનો ક્લાસ લાગવો જોઈએ. દેખાય છે તમને કોઈ ધર્મોમાં આ વસ્તુ? હી નોઝ, કરેક્ટલી નોઝ કે શાસ્ત્રને એ ફોલો કરે છે પ્રભુપાદજી, અને શાસ્ત્ર આ જ આજ્ઞા કરે છે કે ભક્તના લક્ષણો કેટલા હોવા જોઈએ. એ અદ્વેષ્ટા, ઈર્ષ્યા રહિત હોવો જોઈએ. વી હેવ ટુ આસ્ક અવર સેલ્ફ, મને ઈર્ષ્યા કોઈ પ્રત્યે કેટલી થાય છે? હું ભક્ત કહેવાને કેટલા પર્સન્ટેજ લાયક છું? માફ કરજો, હું તમારા બધા કરતા નાલાયક છું. હું જે કાંઈ છે એ તમને કહી રહ્યો છું. ઈચ્છા કે અર્થઘટન કે ઉતારવું ન ઉતારવું, હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો. હું એટલું ધ્યાન રાખું છું કે મારાથી પ્રતિકાત્મક ભક્તિ ન થઈ જાય. હું એ કરીશ પણ એ ભાવથી કે એ મને મદદ કરે કે મારામાં રહેલું ઈર્ષાનું તત્વ ઘટે. હું માળા 1ને બદલે 5 કરીશ, 5ને બદલે 16 કરીશ, પણ 16 ગણવા માટે નહીં. આ લક્ષણ મારું વધારવામાં મને એ 16 માળા મદદ કરે છે કે કેમ? હું તે મંગળામાં જઈશ પણ મંગળાથી મુક્તિ થશે એવું હું માનતો નથી. મંગળાથી મને મદદ મળશે કે હું આ લક્ષણો મારામાં ઇન્કલ્કેટ કરી શકું. હું ચેન્ટિંગ કરીશ, હું વૈષ્ણવોનો સંગ કરીશ, હું શ્રવણ કરીશ, હું સેવા કરીશ, હું દાન દક્ષિણા કરીશ. બધાનું મારું વ્યક્તિગત ખુલીને તમને કહું છું. આ માતાજી બેઠા ને તમને કહું છું, એ ભક્તિના માર્ગે છે. એને મને ઘણો ભક્તિ બાજુ વાળ્યો છે, પણ તોય મારું ધ્યેય ફોકસ 99% અહીંયા જ છે. ને હું એ ભગવાને કીધું એટલે કહું છું, કોઈ બીજા ઉપર મને ભરોસો નથી. ભગવાને કીધું કે ભક્ત થવું હોય, અને એવું નથી કીધું ભક્ત થવું માટે. બધા શ્લોકને અંતે એનું કીધું છે કે સમય પ્રિય, આવા આવા લક્ષણ વાળો ભક્ત મને પ્રિય છે. હવે આપણું લક્ષ્ય યાદ કરજો, આપણે આત્માને પરમાત્મા સાથે મિલાવવા છે, ફરીથી પરમપિતાના ધામમાં જવું છે. એ કોને ત્યાં બોલાવશે? કેવું જી? એને જે પ્રિય છે એને. આ ડુ આઈ ડિઝર્વ
ટુ બીકમ લવલી ટુ ગોડ. મારે એ પ્રશ્ન તો પૂછવું જોઈશે ને કે હું એના માટે લાયક છું ખરો કે ભગવાનને હું પ્રિય થાવ? અને ભગવાનને પ્રિય થવા માટે 30-35 વસ્તુ છે, લિસ્ટ કરી નાખો. અને પછી દર મહિને, દર 6 મહિને, દર વર્ષે, દર જન્માષ્ટમીએ, દર કાર્તિક મહિને ક્યારેક બેન્ચમાર્ક કરો અને માર્ક લખો 0 થી 100. હવે ઈર્ષ્યાના તત્વમાં હું કેટલા અંશે ઈર્ષ્યાની વૃત્તિથી બહાર નીકળ્યો? સૌના પ્રત્યે મિત્ર ભાવ રાખવામાં હું ઓકે છું ખરો? એમાં મારી કેટલી પ્રગતિ થઈ? સૌ પ્રત્યે દયાભાવમાં મારી કેટલી પ્રગતિ થઈ છે? મમત્વ અને અહંકાર રહિત હું કેટલો થયો છું? સુખમાં અને દુઃખમાં સમ રહેવા માટે હું કેટલો પ્રોગ્રેસ મેં કર્યો છે? આપણે બધા કેટલી માળાની સંખ્યા વધારી છે એને આધ્યાત્મિક પ્રગતિમાં ખપાવીએ છીએ. માફ કરજો તમને ખોટું લાગતું હોય તો. ભગવાને ક્યાંય નથી કીધું કે 16 કર કે 64 કર. ગીતામાં નથી ને ભાગવતમમાં નથી. એ તો આચાર્યોએ આપણને એક રસ્તો બતાવ્યો છે કે આ તારથી નહીં થાય, તું ઈ કર, ભગવાનની કૃપા તને મળશે, તારું પ્યોરિફિકેશન હૃદયનું માઇન્ડનું થશે અને તો તને મારામાં શ્રદ્ધા બેસશે, મારા સાહિત્યમાં શ્રદ્ધા બેસશે અને પવિત્ર થઈશ. તું પૂરેપૂરું બધું જ્ઞાન મેળવીશ, તારા કર્મને તું નિષ્કામ બનાવીશ ને મને બધું સમર્પિત કરીશ. તારી બધી જ ઈચ્છાઓને છોડીને તું મારામાં, એટલે હું ધ્યાન યોગ બોલતો ગયો, જ્ઞાન યોગ, કર્મયોગ, ધ્યાન યોગ, તો તને આ બધા લક્ષણો તારામાં ખીલવાનું શરૂ થશે. બાકી ચાવી અહીંયા છે, ચાવી માળામાં નથી, ચાવી મંગળામાં નથી. મંગળાને, આરતીને, ભક્તિને આપણે સંકીર્તન કરીએ છીએ આપણા પ્યોરિફિકેશનમાં કન્વર્ટ થવા જોઈએ. આ બધું આપણામાં વધે એમાં એનો ફાળો હોવો જોઈએ. સાંભળજો, હું ડિનાય નથી કરતો, હું એમ નથી કહેતો કે તમે માળા કરો છો એ ખોટું છે. હું એનું શુદ્ધિકરણ સૂચવી રહ્યો છું. અહીંયા હું જોઉં છું કોક એવી રીતે માળા કરતા હોય, સવારે અંધારામાં આંખ બંધ કરીને એ 16 માળા સુધી એની સ્પાઇન આમ હોય ને તો આમ ન થાય એનો કરોડ સ્તંભ. એ સાચી 16 માળા છે. અને ભગવદ્ ગીતાના પાઠ આપણે બધા કરતા હોઈએ છીએ. એ સારું જ છે, કારણ કે ભગવદ્ ગીતા પોતે ભગવાનનું સ્વરૂપ છે. એમાં એક અક્ષર એ ભગવાન જ છે. એટલે ભગવાનના શ્લોકનું ઉચ્ચારણ કરવું એ ભગવત નામ જ છે. પણ નામથી આપણું શુદ્ધિકરણ થવું જોઈએ અને ન્યા જવા માટેની ચાવી ખુલે એવી વ્યવસ્થા થવી જોઈએ. અને એ વ્યવસ્થા આપણે જ કરવી પડે. મારે જ ઈર્ષ્યા મુક્ત થવું પડે, મારે જ બધા પ્રત્યે સંભાવ રાખવાનું ખેડાણ કરવું પડે, મારે જ ક્ષમાશીલ થવું પડે, મારે જ સંતોષનું તત્વ ખીલવવું પડે, મારે જ સ્વનું નિયંત્રણ કરવું પડે અને મારે જ દ્રઢ નિશ્ચય કૃષ્ણમાં અને ભક્તિમાં રાખવી પડે, મન અને બુદ્ધિથી. એની પછીના આ 13મો 14મો શ્લોક છે 12મા અધ્યાયનો. 15મા શ્લોકમાં શું કહે છે? જે બીજાને ડિસ્ટર્બ કરતો નથી અને જે બીજાથી ડિસ્ટર્બ થતો નથી. જસ્ટ આસ્ક, આ એક જ વસ્તુ પૂછો ને, મારામાં એવું શું છે અથવા તો હું કરું કે જેથી મારાથી કોઈ ખલેલ ન પામે? એ તો હેલું છે કે આપણે કોઈ નડવું નહીં, પણ કોકને ક્યાં ગળે તમે મોઢે ગંગણા બાંધવા જશો? આપણી આજુબાજુ જેટલા છે હું એનાથી ખલેલ પામું છું ખરો? જ્યાં સુધી મને કોકનાથી ડિસ્ટર્બન્સ થતું હોય ત્યાં સુધી મેં જ્ઞાન બરાબર પ્રાપ્ત નથી કર્યું, ત્યાં સુધી મારી ભક્તિ પાકી નથી, ત્યાં સુધી હું કર્મ યોગમાં બરાબર સ્થિત નથી, ત્યાં સુધી ધ્યાન, કારણ કે જ્ઞાન જ અધૂરું છે. જો હું જાણતો હોઉં કે હું આત્મા છું અને મને અગ્નિ બાળી ન હોય કે મને પાણી ભીંજવી ન શકે તો કોઈ માણસની હું તાકાત મને ખલેલ પહોંચાડી શકે? આ દરેક ક્ષણે આપણને આ નોલેજ છે એ કામ લાગવું છે. બધા રસ્તા છે એ આપણને ગાઈડ કરતા હોવા જોઈએ. 16મા શ્લોકમાં કહે છું જે આસક્તિથી મુક્ત છે, જે પ્યોર છે, જે દક્ષ છે, કુશળ છે, જે નિષ્પક્ષ છે, ટૂંકમાં રાગદ્વેષ નથી, જે ચિંતા રહિત છે અને જે ડિટેચ છે, રિનાઉન્સિંગ કરેલું છે, અલગ અલગ, ટૂંકમાં રાજસિકને બદલે સાત્વિક તરફ વધારે ઝુકાવ છે. અને 17મા 18મા શ્લોકમાં શું કીધું છે? જેને યો ન રુષ્યંતી ન દ્વેષ્ટી ન શોચતી ન કાંક્ષતી.
એટલે જે દ્વેષ નથી કરતો, શોક નથી કરતો, જે ઈચ્છા નથી રાખતો, કેટલા મોટા પડકારો આપણે સામે ખુલ્લે ખુલ્લા ભગવાન ફેંકે. જુઓ તો ખરા, કોઈનો દ્વેષ ન કરવો કેદી થાય આ વસ્તુ? મોટામાં મોટા ભક્તિ કરી કરીને, ત્યાગ કરી કરીને, ભગવાનનું ભજન કરી કરીને જિંદગીને ક્ષીણ કરી દીધી હોય, એનામાં તમને દેખાય ખરું કે કોઈનો દ્વેષ ન કરે? કેટલું અઘરું ભગવાન આપણને પડકારો ફેંકે છે, અને એ પડકારો ફેંકે છે અને ક્રિસ્ટલ ક્લિયર કહે છે કે આવું હોય તો તું મને પ્રિય છે, બાકી તારે જે કરવું એ પડે. એને લખીને દીધું છે કે યોગ ક્ષેમમ વહમ્યહમ. એમાં આ કન્ડિશનો છે બધી, એના માટે તું લાયક છે ખરો? સારા ખરાબ પરિણામોનો ત્યાગ, મિત્ર શત્રુ, સન્માન અપમાન, સુખ દુઃખમાં સંભાવ રાખે. કેટલું અઘરું છે. સુખમાં છકી જઈએ, દુઃખમાં નિરાશ થઈ જઈએ. આપણે કેટલા ઇમોશનથી બંધાયેલા છે. એટલે મને તો, હું જેની સામે આધ્યાત્મિક ચર્ચા કરું, મને તો ફાળ જ પડે છે પેટમાં. સાચું કહું, કેટલું અઘરું છે. અને આપણે બધા લઈને બેઠા, બસ એટલું કરવાનું છે. ભક્તિ તો એક ઈઝીમાં ઈઝી, આ ભક્તિ યોગના જ છે આ બધા રસ્તાઓ. કેમ ભાર એના ઉપર નથી દેવાતો? 19માં અને 20માં શ્લોકમાં શું કહે છે કે જે મળ્યું એમાં સંતોષ રાખે, પોતાનું આત્માનું સેલ્ફ કંટ્રોલ કરે, ભક્તિમાં સ્થિર રહે, મન દ્રઢ રાખે, શ્રદ્ધાપૂર્વક એ માર્ગનું પાલન કરે, એ મને વિશેષ પ્રિય છે. આ ભગવદ્ ગીતામાં કીધું. ભાગવતમમાં આવું જ કંઈક કીધું છે કે સર્વોચ્ચ ધર્મ એ છે કે જે અહેતુક અવિરત ભગવાન પ્રત્યેની પ્રેમ ભક્તિ તરફ દોરી જાય, જે આત્માને સંપૂર્ણ પ્રસન્ન કરે. જો આત્માને પ્રસન્ન કરે એટલે જ્ઞાન યોગ થાય, ભગવાન તરફ દોરી જાય એટલે ભક્તિ યોગ થાય. હવે એ જે પ્રવૃત્તિ કરે એ ભગવાન તરફ દોરી જાય એટલે કર્મયોગ આવ્યો. તારું કર્મ છે એ મારામાં તારે સ્થિર કરવાનું છે, તારું મન છે એ મારામાં સ્થિર કરવાનું છે. આપણે બધા એવું માનીને બેઠા છીએ કે આ 4 અલગ અલગ રસ્તા છે અને ત્યાંથી ભગવાન તરફ જવાય છે. સાહેબ, 4 અલગ અલગ નથી. દરેક શ્લોકમાંથી પડકાર તમને કરવામાં આવે છે કે બધા ઇન્ટરકનેક્ટેડ છે. જેમ એક હાઈવે છે એ બોમ્બે જતો હોય, એના 4 લેન હોય કે નહીં? એક લેન છે એ જ્ઞાન માર્ગ છે, બીજો લેન છે એ કર્મ માર્ગ છે, ત્રીજો લેન છે એ યોગ માર્ગ છે, અને ચોથો છે એ ભક્તિ માર્ગ છે. અને એ હાઈવે પાછો અમેરિકાનો કે યુરોપનો નથી, ઇન્ડિયાનો છે. ઓલા દેશમાં તો તમે જે લેન ઉપર ચલાવતા હોય એ જ લેન ઉપર તમારે જવાનું હોય. આપણા હાઈવે ઉપર તમે જોજો, ગાડી સૌથી પહેલા પોતાના ગામે કોની પહોંચે છે? જે જરૂર મુજબ લેન બદલી શકે છે. હું કામ લેન બદલવું પડે છે? ક્યારેક તમે જે રસ્તે જાવ ત્યાં કોક ઊભું રહી ગયું છે, તમારે લેન બદલવી પડે છે. ક્યારેક તમારી ગાડી ધીમી હાલવા લાગી, તમે ફાસ્ટ હાલતા હોય એ લેનને બદલે ધીમા લેનમાં તમારે જવું પડે છે. ક્યારેક તમને ચલાવતા નથી આવડતું એટલે તમારે ધીમું ચલાવવું પડે, તમારે લેન બદલવી પડે. ક્યારેક તમને બહુ ઉત્સાહ થઈ ગયો છે ફાસ્ટ ચલાવવાનો, તમારે બીજા ફાસ્ટ ચાલતા હોય એ લેન ઉપર જવું પડે. એમ આ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને યોગ માર્ગ અને ભક્તિ માર્ગ એ બધા એક જ જગ્યાએ જાય છે. તમારે એકબીજાનો સપોર્ટ લીધા કરવો પડે તો જ ગાડી આગળ હાલે. એમાં ઇઝીએસ્ટ ભક્તિ માર્ગ છે, પણ એકલા ભક્તિ માર્ગે અનેક જન્માંતરો પછી તે સંભાવના ઓછી છે, કારણ કે તમે એટેન્ડ જ ના કરી શકો. ભગવાને ચોખ્ખે ચોખ્ખું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું જ છોડીને મારા એકને જ શરણે તું આવ. બરાબર છે? કેવી રીતે? વોટ ડુ યુ મીન બાય સરેન્ડર ટુ લોર્ડ? વોટ ડુ યુ મીન બાય મામેકમ શરણમ વ્રજ? એને શરણે જવું, સંપૂર્ણ સરેન્ડર, એનો મતલબ આ બધી વસ્તુ આવે. એણે જ કર્મયોગ કીધો છે, એણે જ ભક્તિ યોગ કીધો છે. અને પછી હું આગળ કહું છું તમને, શ્રીમદ ભાગવતમમાં એ પણ કીધું છે ભક્તો સહનશીલ હોય, દયાળુ હોય, બધા પ્રત્યે મિત્રભાવ રાખતા હોય, ઈર્ષ્યા વગરના હોય. એ ખરખું જ કહે છે. શાંતિમય સદગુણોથી શોભિત હોય. હાવર્ડમાં એક રિસર્ચ થયું છે અધ્યાત્મ ઉપર. એને 2 પાસા કીધા છે કે અધ્યાત્મ જે છે એમાં 2 વસ્તુ થવી જોઈએ. એક પેરેડિમ શિફ્ટ. કોઈ માણસ અધ્યાત્મના માર્ગે જાય છે તો ખબર કેમ પડે? એના જીવનમાં દેખીતા ફેરફારો આવવા જોઈએ. અને બીજું પાસું એ કીધું કે ફિઝિકલ મેનિફેસ્ટેશન. એટલે એ બધા જ જે લક્ષણો છે એ તમને બહાર દેખાવા જોઈએ. સેન્ટલી ગુણ, એનામાં ઈર્ષા ન હોય, એનામાં સ્વાર્થ ન હોય,
એનામાં દ્વેષ ન હોય, એનામાં રાગ ન હોય, એના ભક્ત પ્રત્યે ભગવાન પ્રત્યે અવિચળ શ્રદ્ધા હોય, જે ભગવાનમાં જ લીન રહેતા હોય, એ રાજસિક ના હોય, તામસિક ના હોય, જેટલી ટૂંકમાં એક સંતમાં તમે જે કેરેક્ટરિસ્ટિક એક્સપેક્ટ કરતા હોય એ એની અંદર હોય, એ સાચો અધ્યાત્મના માર્ગે જનારો માણસ છે. શ્રીમદ ભાગવતમમાં જ કહ્યું છે કે ભક્ત સહનશીલતા, દયા, સત્યનિષ્ઠા, આત્મનિયંત્રણ, શુદ્ધતા, સાદગી, જ્ઞાન, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા વિકસાવે. હવે એ એચીવ કેમ કરવું? આટલા લક્ષણો એચીવ કેમ કરવા? ભગવાને બધું કીધું. ભગવદ્ ગીતામાં શું કીધું છે કે સાધના પહેલી વસ્તુ, ડેઇલી ચેન્ટિંગ. સાંભળજો બરાબર. પણ શેના માટે છે? ઓલું એચીવ કરવા માટે. Chanting is not for the sake of chanting. સાધના is not for the sake of સાધના. સાધના માટે નથી. ચેન્ટિંગ માટે નથી. સંકીર્તન માટે નથી. સંગ માટે નથી. એ બધા રસ્તાઓ પ્રભુપાદજીએ ભાગવતમમાંથી ભગવદ્ ગીતામાં લઈને પૂરા વિશ્વને આપ્યા છે. એ તમને આ બાજુ લઈ જવા જોઈએ. એ આપણો એન્ડ ગોલ નથી. ઇટ ઇઝ નોટ એટ ઓલ અ ડેસ્ટિનેશન. એ એન્ડ નથી. ધે આર ધ ટૂલ્સ. એ હથિયાર છે આપણા ધ્યેય સુધી પહોંચવા માટેનું, મોક્ષ સુધી, આત્માના પરમાત્મા સાથેના મિલન સુધી પહોંચવા માટેનું. એક સાધના રેગ્યુલર, બીજું સેલ્ફલેસ કર્મ, જો કર્મયોગ પણ આવ્યું. ભગવદ્ ગીતામાં જ કહ્યું છે યત કરોષિ યદશ્નાસી યજ્જોષિ દદાસી યત. ત્રીજું પ્રેક્ટિસ ઇક્વેનિમિટી, અદ્વેષ્ટા સર્વભૂતાનમ મૈત્ર કરુણ એવમ છે. તો એ શું બતાવે? મેન્ટેન ફર્ગ્યુનેસ, બધાને માફ કરો, હ્યુમિલિટી રાખો અને બેલેન્સ, સમતોલન રાખો. ભગવદ્ ગીતામાં જ કહ્યું છે 6ઠા ચેપ્ટરના 17મા શ્લોકમાં યુક્ત આહાર, યુક્ત વિહાર, આ બધું પ્રાપ્ત કરવાના બધા રસ્તાઓ કીધા છે. ટોટલ સરેન્ડર, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પછી એવું પણ કહ્યું છે કોન્સ્ટન્ટ રિમાઇન્ડ, ચેન્ટ એન્ડ રિમેમ્બર લોર્ડ્સ નેમ્સ. કીધું જ છે, પણ એ શેના માટે? આ બધું એચીવ થઈ શકે એ માટે. શ્રીમદ ભાગવતમમાં પણ કહ્યું છે સીક એસોસિએશન વિથ સેન્ટલી ડિવોટીઝ. વૈષ્ણવોનો સંગ આપણે કહીએ છીએ. સત્વેની પીરણમ યત્ર સાધવો હૃદયંગમાં. હવે આપણે વૈષ્ણવોનો સંગ કરીએ છીએ, પણ મેં ક્યાંક વાંચ્યું હતું અધ્યાત્મના માર્ગે પ્રગતિ પામેલ વૈષ્ણવ છે ખરા? એ પૂછીને સંગ થવો છે. કારણ કે સંગ એવો રંગ, ઘણી વખત આપણે એની વચ્ચે રીત આપણે માની બેઠીએ છીએ કે આપણે તો વૈષ્ણવના સંગમાં છીએ. વૈષ્ણવ ભેગા થઈને કોઈની ટીકા ટિપ્પણી કરે છે? વૈષ્ણવ ભેગા થઈને કોઈની રાગ દ્વેષ ઈર્ષ્યા કે કોઈ કાવતરા કરે છે, કપટ કરે છે? તો એ સંગ થયો કે કુસંગ થયો? વી મસ્ટ ઇન્ક્વાયર પ્લીઝ. આપણે એ પૂછવું જોઈએ. અને શ્રીમદ ભાગવતમ એ પણ કહે છે કે શ્રવણ અને મનન આપણે જે કરીએ છીએ, શ્રી પ્રભુપાદે પણ આપણને એ સોંપ્યું છે. હવે શ્રવણ અને મનનમાં આપણે બધા કેટલો સરળ રસ્તો અપનાવ્યો. આપણે ભાગવતમાં લખ્યું છે કે ભગવાનની લીલાનું શ્રવણ કરો, બરાબર? તો શું એવું લખ્યું છે કે માત્ર ભગવાનની લીલાનું શ્રવણ કરવા? માત્ર આપણે ભાગવતમ બધા બેસાડીએ છીએ મોક્ષ માટે જ, પરીક્ષિતે મોક્ષ માટે. તો આપણે કેવો અર્થ લઈ લીધો? બાપુ છે એ ભાગવત કથાકાર છે, બધા સ્કંદની અંદર હમણાં અમારી ચર્ચા થતી હતી, માત્ર અવતારોનું વર્ણન થાય, કોક સ્ટોરીઓનું વર્ણન થાય, ખાલી કૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન થાય, ત્યાં ભાગવત કથા પૂરી થઈ જાય. અને આપણે માનીએ છીએ કે પરીક્ષિત મોક્ષ મળ્યો આપણને મળી જશે. ભાગવતમનું શ્રવણ મનન પ્રભુપાદજી શું કહે છે? જો એ વાર્તા જ કહેતા હોય તો ક્યાં જાજી વાર્તા છે? તમને બધાને ખબર છે કે અજામિલની સ્ટોરી શું છે, કપિલ અને દેવહૂતિનો સંવાદ શું છે, કયા કયા અવતારો છે, શા કારણોસર થયા છે, ભગવાને કેવી કેવી લીલાઓ કરી, કોને કોને હણ્યા, કોને કોને મુક્તિ અપાવી. વારંવાર એ જાણીને શું કામ છે? જે મૂળ સિદ્ધાંતો છે આપણે સાઈડમાં મૂકીએ, કારણ કે સિદ્ધાંતો સાઈડમાં એટલે મૂકીએ છીએ કે ઉતારવાની વાત આવે. અને સૌથી કષ્ટદાયક એ છે કે મારામાં કંઈક પરિવર્તન લાવવું. ઉતારવું સૌથી વધારે કષ્ટદાયક છે. અને એ પાછું ભક્તિની જ કન્ડિશન છે. સમજી લો, શ્રવણ મનનનો મતલબ શું છે? કે એ ઉતરે આપણામાં.
આખી ભાગવત કથા ખાલી કપિલ મુનિના દેવહૂતિના આપેલા બોધપાઠમાં ન થઈ જાય પ્રભુજી. આખી ભાગવત કથા થઈ જાય એટલો બોધપાઠ આપેલો છે. યુધિષ્ઠિરના પ્રશ્નો હોય કે ભીષ્મ ગીતા છે, ભીષ્મ જે સલાહ આપે છે યુધિષ્ઠિર, એ તો કોઈ જગ્યાએ શ્રવણ મનનમાં આવતું જ નથી. બધી લીલાઓ જ આવે છે. લીલાઓ અદ્ભુત છે, પણ લીલા શેના માટે છે? ભગવાનને સાચી રીતે જાણીને એની હારે જોડાવું. તમે કોઈ દિવસ સાચી રીતે જોડાઈ જ નહીં શકો. આપણે ભલે ગમે એટલી આરતી કરતા હોઈએ નરસિંહ દેવની, આપણને આપણી ઉપર સંકટ આવે ત્યારે પ્રહલાદને ભરોસો બેઠો એટલો ન જ બેઠે સાહેબ. કારણ કે આપણે માત્ર લીલાઓ જ સાંભળી છે. એણે કહ્યું છે એ બધું જ્ઞાન આપણામાં ઉતારવાની દિશામાં આપણે જવાનું કાં ચૂકી જઈએ છીએ, કાં એનું મહત્વ આપણે ઘટાડી દઈએ છીએ. શ્રીમદ ભાગવતમ જ કહે છે કે સેવા, પ્રભુપાદજીએ સેવાનું પણ આપણને એક પરિબળ આપ્યું છે. પછી એ સેવા પછી સેલ્ફલેસ સર્વિસ ટુ ગોડ અને એના ડિવોટીઝની એ સેલ્ફલેસ હોવી જોઈએ. હું આ કરું છું, હું આ મંદિરનો કરનાર છું, હું આશ્રમનો કરનાર છું, હું આ સંકીર્તનનો કરનાર છું, હું ગીતાનો શીખવનાર છું, હું આવીને પૂરું થઈ ગયું. કલ્ટિવેટ વર્ચ્યુઝ, એને કીધું છે સહનશીલતા, કમ્પેશન, ટ્રુથલેસનેસ, સિમ્પ્લિસિટી, એ કલ્ટિવેટ કરો. ભાગવતમમાં કહ્યું છે. આ નવધા ભક્તિ કીધી છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, અર્ચન, વંદન, દાસ્ય, મિત્રતા, આત્મનિવેદન, સેલ્ફ કંટ્રોલ, સરેન્ડર. આ બધા રસ્તાઓ કયા છે ભક્તિના? હકીકતે આમાંથી કયું સારું કયું ખરાબ એ પણ આપણા મનમાં થાય. એ તમારે સાંભળવું છે. ભગવાને હું કીધું તો આપણે તમને મેં પહેલા પ્રશ્ન કર્યો કે શ્રેષ્ઠ તમે શું કીધું? ભક્તિ. બરાબર. ઇઝીએસ્ટ કયું? તમે કીધું ભક્તિ. હવે પસાર થયા ત્યારે ખબર પડી કે ભક્તિમાં આ 35 લક્ષણો આવશે. ઇઝીએસ્ટ છે કે ટફેસ્ટ છે? પછી ભગવાને હું કીધું એ સાંભળવાની ત્રેવડ હોય તો સાંભળજો. 12મા અધ્યાયમાં 8મા શ્લોકમાં એણે એમ કીધું કે મન અને બુદ્ધિને માત્ર મારા પર કેન્દ્રિત કર. એટલે આ ધ્યાન યોગ થયો સાહેબ. પહેલું સજેશન ભગવાને એ કીધું ભક્તિ માટે. પછી તમે નિશ્ચિતપણે મારી અંદર નિવાસ કરશો. હવે સાંભળજો પછી હું કે છે. ઈ ન થાય, સેકન્ડ ઓપ્શન, તમે મારા પર કેન્દ્રિત ન કરી શકો તો વિધિ વિધાન કરો. અભ્યાસ દ્વારા મને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. એટલે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ જે આપણે કરીએ છીએ, ઓલું ન થાય તો આ કરવાનું. બરાબર. જે આપણે ઇઝીએસ્ટ ગણીએ છીએ એ ન થાય તો હું કરવાનું એ કીધું. મારા માટે કર્મ કર. ભગવાન માટે કર્મ, સેવા. આપણે ઘણા લોકો સેવા, કોઈ ગૌ સેવા કરતા હોય, કોઈ બીજી સેવા કરતા. એ ન થાય તો હજી આગળ ભગવાન કહે છે તો નિષ્કામ કર્મ કર. પણ એમાં એના ભગવાનમાં આશ્રય લઈને, બધું એને સોંપીને આ રસ્તાઓ આપણને આપ્યા. આ ન થાય તો આ ન થાય તો પછી. એવું નથી આ ન થાય તો આ, મતલબ આ પકડીને ઓલી મૂકી દેવાનું. એ જેટલું થાય એટલું કર. એ તો કરવાનું જ છે. પછી ન થાય એટલું આ કર. આ જેટલું થાય એટલું કર, પછી આ કર. તમને કોઈ કેમ આ ન થાય તો ઓલું કર, એનો મતલબ બોલ્યું છે કે આનાથી નહીં જ થઈ શકે. તમારે 100% કરવાનું હોય તો 20% થઈ શકે તો 20% કર, બાકીનું તો આ કર. એટલે એવું નથી કહેતા કે એ આમ એક્સક્લુઝિવ નથી મ્યુચ્યુઅલી, કે કાં આ અથવા આ એમ નથી. જેટલું થાય એ આ કર, પછી ન થાય તો આ કર, એ ન થાય તો આ કર. આ ક્રમ આપ્યા. હવે આપણને ખબર કેમ પડે આમાંથી સારું કયું? આપણે તો આ યાત્રામાં નીકળી ગયા છીએ. એ ભગવાને કીધું છે કે વિધિ વિધાન કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. કેટલું આપણે ખોટું લઈને હાલીએ છીએ. સાંભળો, તમને બધાને પૂછ્યું તું શ્રેષ્ઠ તો ભક્તિ છે. ભક્તિ એટલે વિધિ વિધાન, મતલબ ચેન્ટિન, સંકીર્તન આપણે બધા જે કરીએ છીએ એ. ભગવાન શું કહે છે? એ એની કરતા શ્રેષ્ઠ જ્ઞાન છે. જ્ઞાન એટલે કયું? આત્માની ઓળખ. આત્માને ઓળખ્યા વિના. જ્ઞાન કરતા શ્રેષ્ઠ ધ્યાન છે. ચેન્ટિંગ. ચેન્ટિંગ એ મેડિટેશન છે. ચેન્ટિંગ એ હાલતા ચાલતા, ગપ્પા મારતા મારતા, હીરાના પડીકા આમ કરતા કરતા પૂરા કરવાની સંખ્યા નથી. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ. અને ધ્યાન કરતા નિષ્કામ કર્મ શ્રેષ્ઠ છે. હું કામ એને શ્રેષ્ઠ કીધું હશે? સૌથી ટફ એ છે કે કર્મ કરવું ને એમાં ઈચ્છા ન રાખી. એક અવળી મોટી મોટી ચેલેન્જ છે કે મોટા મોટા યુદ્ધ જીતી શકાય, પણ આ ન જીતી શકાય. આ અધ્યાત્મનો માર્ગ છે.
હાઉ ટુ એટેન્ડ અમે 4 રસ્તા કીધા હતા, ખબર પડી. હવે સમજો કે 4 એ અલગ અલગ નથી, ઇન્ટરડિપેન્ડન્ટ છે. એક જ હાઈવેના એ અલગ અલગ લેન છે, એમાં ગમે ત્યારે આમ થયા કરે. ખાલી એટલું છે, તમને ગમશે કે છેલ્લે એ 4 લેનમાંથી 1 લેન થઈ જાય છે. સમજો બરાબર? હાવ છેલ્લે એ આ જન્મે થશે કે હોમે જન્મે થશે, છેલ્લે 1 થાય એટલે ખબર પડે છે. જ્ઞાન યોગમાં જે ડીપ જાય છેલ્લે ભક્તિ યોગમાં આવે, કર્મ યોગમાં જે ડીપ જાય છેલ્લે ભક્તિ યોગમાં આવે, ધ્યાન યોગમાં જે ડીપ જાય છેલ્લે ભક્તિ યોગમાં આવે. ભક્તિ યોગમાં હોય તો એ જ લેન ઉપર છે. આપણે એટલે માનીએ છીએ કે ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. છેલ્લે તો ભક્તિ જ કરવી પડે, છેલ્લે તો સરેન્ડર જ કરવું પડે. પણ આપણે મારીને તમારી જવા માટે 4 રસ્તાનું ખેડાણ ફરજિયાત છે. આપણામાં એવી ક્વોલિટી જ નથી કે માત્ર ને માત્ર ભક્તિ યોગથી આપણે ભગવાનને પામી શકીએ, મોક્ષને પામી શકીએ, આપણી યાત્રાના ગંતવ્ય સ્થાન સુધી આપણે જઈએ. મારીને તમારી કોઈ ઓકાત નથી. આપણે તો હજી પાપા પગલી માંડી રહ્યા છીએ અધ્યાત્મની યાત્રામાં. એ ઇન્ટરકનેક્ટેડ શા માટે છે? જો કર્મયોગ છે એ પ્યોરિફાઈઝ ધ માઇન્ડ. તમે સેલ્ફલેસ એક્શન કરો તો માઇન્ડ પ્યોર થાય અને ઈગો રિડ્યુસ થાય. બરાબર? કર્મયોગ સાંભળજો. હવે તમારું પ્યોર માઇન્ડ થયું, એ જ્ઞાન લેવા માટે રેડી થાય એટલે જ્ઞાન યોગ. જ્ઞાન યોગ કર્મયોગ પર ડિપેન્ડન્ટ થયું. હવે પ્યોર માઇન્ડ છે એનું ધ્યાન લાગે એટલે ધ્યાન યોગ છે એ કર્મયોગ અને જ્ઞાન ઉપર ડિપેન્ડન્ટ થયું. અને ધ્યાન હોય એ જ તે ભક્તિમાં લીન થઈએ કે ભક્તિની મેચ્યોરિટી તો જ આવે કે એ ધ્યાની થાય. ધ્યાની મતલબ બીજા બધા રસ છે એ સંકોરી લે અને માત્ર એક ભગવાનમાં જ રસ દાખવે. એ કદાચ તમે ગમે ત્યાં સંશોધન કરજો. મેં રિસર્ચ કર્યું એમાં એ આવ્યું છે કે આ 4 અલગ અલગ માર્ગ નથી. મેં તમને સાબિતી સાથે કીધા. અને 4 જરૂરી છે. અને 4માં આગળ જતી વખતે આપણે જે અત્યારે ભક્તિ માર્ગમાં કરીએ છીએ, તમે વિચાર કરો, પ્રભુપાદજીએ કેટલી અદ્ભુત ફિલોસોફી આપણને આપી. ABCD 4 વસ્તુ આપી. A ફોર એસોસિએશન, વૈષ્ણવ સંઘ. B ફોર બુક રીડિંગ, તો ભાગવતમ અને ભગવદ્ ગીતા છે. C ફોર ચેન્ટિંગ અને D ફોર ડિવોશન એટલે સેવા. સેવા એટલે કર્મયોગ આવી ગયો, ચેન્ટિંગ એટલે ધ્યાન યોગ આવી ગયો, રીડિંગ એટલે જ્ઞાન યોગ આવી ગયો. એસોસિએશન છે એ એક પ્રકારે તમે બધાને જોઈને કંઈક સારા કર્મ શીખો છો અને ભક્તિનો રંગ લાગે છે આપણને. એટલે આપણને આ બધું પ્રાપ્ત કરવા માટે થઈને આ રસ્તાઓ પ્રભુપાદજી આપેલા છે. કે ઇવન કોઈ ધર્મમાં અલગ અલગ રીતે આપ્યા હશે, પણ મુખ્ય હું તો એવો માણસ છું કે આ કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ ઇસ્લામમાં શું કે છે? ઇસ્લામમાં 4 વસ્તુ છે, ક્રિશ્ચિયાનિટીમાં 4 વસ્તુ છે, બૌદ્ધિઝમમાં 4 વસ્તુ છે, જૈનિઝમમાં 4 વસ્તુ છે. આપણે તો ઇન્ક્વાયરી કરવી જોઈએ કે હું કૃષ્ણમાં માનું છું એ યોગ્ય છે કે નહીં. તો જ તમે જ્ઞાનના પીપાસુ થશો. અને આ ભગવદ્ ગીતામાં એવિડન્સ છે, શ્લોક સહિત કે વર્ક ડન એઝ સેક્રિફાઈસ ફોર ગોડ પ્યોરિફાઈઝ એન્ડ ફ્રીઝ વન ફ્રોમ બોન્ડેજ. કર્મયોગ છે એ તમને પ્યોરિફાય કરે, જ્ઞાન યોગ તમને ધ્યાન તરફ લઈ જાય. જો ભગવદ્ ગીતાના 7.19માં કીધું. ધ્યાન તમને ભક્તિ તરફ લઈ જાય, એ 6ઠા અધ્યાયના 47માં કીધું. અને ભક્તિ એ આ બધાનો સમન્વય છે, એ પણ 18મા અધ્યાયમાં 55મા શ્લોકમાં ભગવાને કીધું છે. ભગવાને જે કીધું મેં તમારી સામે મૂકવાનો વિવેક કર્યો છે, અથવા તો ગુસ્તાખી કરી જે તમે લેતા હોય. ભાગવતમ પણ એ જ કહે છે કે કર્મ મસ્ટ લીડ ટુ ભક્તિ. કર્મ તમને ભક્તિ તરફ લઈ જવા જોઈએ. જ્ઞાન એ તમને મેચ્યોરિટી અપાવે ભક્તિમાં. નહીતર જો કેટલી વખત ઘણા લોકો ભટકી જાય, કારણ કે જ્ઞાન ન હોય એટલે ભગવાન અને ભક્તિમાં એ અલગ પ્રકારની અપેક્ષા રાખવા લાગે. અને ધ્યાન એ ભક્તિ તરફનું મેડિટેશન જ છે, ભાગવતમમાં પણ કહ્યું છે. તો મને એટલું લાગે છે, જે મને સમજાણું એ મેં તમારી સમક્ષ રજૂ કર્યું કે જ્ઞાન યોગ, કર્મયોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ એ 4નું અધ્યયન થવું જોઈએ. અને એમાં જે વસ્તુ ભગવાને કહી છે ભગવદ્ ગીતામાં અને ભાગવતમમાં, મેક તમે કીધી નહીં, એને જીવનમાં ઉતારવું એ સૌથી મોટું પડકારજનક અને ચેલેન્જિંગ કામ છે. અને જીવનમાં ઉતારવા માટે ભગવાનની ભક્તિ, ચેન્ટિંગની રીતે ચેન્ટિંગ,
ભક્તિ ભક્તિની રીતે ભક્તિ, સંગ સંગની રીતે સંગ. એ રીતે આપણને એનો ધ્યેય એ હોવો જોઈએ કે આમાં હું કેટલો પ્રોગ્રેસ કરું છું. આ મને જે લાગ્યું મેં આપની સમક્ષ રજૂ કર્યું છે. આપણે પરમાત્મા ભગવાન શ્રી લોર્ડ કૃષ્ણને પ્રાર્થના કરીએ કે મને ને તમને બધાને આ ખેડાણ કરવા માટે સાચું જ્ઞાન, સાચું કર્મ, સાચું ધ્યાન, સાચી ભક્તિ એનું નોલેજ આપે અને એવી ત્રેવડ આપે 56ની છાતી કે હું ચેલેન્જ કરી શકું મારી જાતને કે મારામાં ઈર્ષ્યા કેટલી છે, મારામાં દ્વેષ કેટલો છે. એવી શક્તિ આપે જેથી કરીને આપણી જે અધ્યાત્મની યાત્રાનું અંતિમ દરવાજો છે, જે ખોલવાની ચાવી છે, એવા 30-35 જે લક્ષણો ભક્તના છે એ આપણે પ્રમાણસર એક નહીં તો અનેક જન્મને અંતે કેળવી અને આપણા જે અધ્યાત્મની યાત્રાનું જે અંતિમ ગોલ છે, જીવનો શિવ સાથે મિલન કે આત્માનો પરમાત્મા સાથે મિલન, એમાં આપણે સફળ ગમે ત્યારે થઈએ એવી શક્તિ, સમજદારી અને ભક્તિ આપણને ભગવાન આપે એવી પ્રાર્થના કરી મારી વાતને વિરામ આપું છું. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે કૃષ્ણ.